ત્યાર પછીનો ટોપિક છે લેન્સ માટે ડિસ્પ્લેસમેન્ટ મેથડ. આ ટોપિક કોમ્પિટિટિવ એક્ઝામ માટે વધારે પડતો અગત્યનો છે. આપણે એનસીઆરટીમાં પાછળ સ્વાધ્યાયમાં 2 દાખલા 9.19 ને 20 આઈ થિંક એ 2 દાખલા એવા છે કે જેને થિયરી આપણી ચોપડીમાં નથી આપેલી ટેક્સ્ટબુકમાં, પણ આ મેથડ શીખશો પછી એમાં જે સૂત્રનો ઉપયોગ છે જે સૂત્ર તમે આમાંથી સમજી શકશો અને એના આધારિત દાખલા સોલ્વ કરી શકશો. મેથડનું નામ છે ડિસ્પ્લેસમેન્ટ મેથડ. હવે ડિસ્પ્લેસમેન્ટ મેથડનો ઉપયોગ લેન્સ માટે કરવામાં આવે છે. કઈ રીતે? એક બહિર્ગોળ લેન્સ લીધો છે, રાઈટ, અને એની સામે એક વસ્તુ ઓબ્જેક્ટ ઓ રાખેલી છે. અહીંયા એક સ્ક્રીન છે, પડદો, અને એ સ્ક્રીન પર આ ઓબ્જેક્ટનું પ્રતિબિંબ ઝીલવામાં આવે છે. તો ડિસ્પ્લેસમેન્ટ મેથડ એવું કહે છે કે એક વસ્તુ સ્થાન u1 માટે તમને એક નિશ્ચિત પ્રતિબિંબ સ્થાન v1 મળશે. u1 v1 સંજ્ઞા પદ્ધતિ તમે જાણો છો, રાઈટ. વસ્તુ ઓબ્જેક્ટના અંતરને u1 કહેવાય, પ્રતિબિંબના અંતરને v1 કહેવાય, રાઈટ. હવે હું આ લેન્સને સેજ એના મૂળ સ્થાનથી આપણે કોઈ પણ બાજુ ખસેડીએ, રાઈટ. આમાં એવું લખેલું છે x, તો એ x છે, એ અમાઉન્ટ છે. x અમાઉન્ટ જેટલો મેં લેન્સને શિફ્ટ કર્યો અને એ લેન્સને મેં ડોટેડ લાઇન દ્વારા રજૂ કર્યો છે, ડોટેડ લાઇન દ્વારા, રાઈટ. આ બીજો બીજો લેન્સ નથી, પણ લેન્સનું બીજું સ્થાન છે. લેન્સ એકનો એક જ છે. પહેલાં લેન્સ અહીંયા હતું ત્યારે વસ્તુ સ્થાન કેટલું હતું? u1, અને પ્રતિબિંબ સ્થાન કેટલું હતું? અંતર v1. હવે જ્યારે લેન્સ x જેટલું ખસી જાય તો હવે નવું જે વસ્તુ અંતર છે એ કેટલું થાય? તો u1 ની જગ્યાએ u2 થઈ જાય. એ કેટલું થાય? અહીં ખ્યાલ આવે? આ શું થઈ ગયું? હવે u2 થઈ ગયું, નવું વસ્તુ અંતર. તો એ જ કિસ્સામાં આ શું થઈ જશે? તો કે નવું પ્રતિબિંબ અંતર v2, રાઈટ. તો આ બધા અંતર u1 v1 લેન્સની કેન્દ્ર લંબાઈ, અને બીજું સૌથી અગત્યનું પેરામીટર કે જે તમને દાખલામાં આપેલો છે એ છે આ કેપિટલ ડી. કેપિટલ ડી શું છે ધ્યાનથી સમજો. ઓબ્જેક્ટ અને સ્ક્રીન અથવા પડદા વચ્ચેનું અંતર છે, એનું નીચે દર્શાવવું જોઈએ. ઓબ્જેક્ટ અને સ્ક્રીન વચ્ચેનું અંતર કેટલું છે? ડી. તો સ્વાભાવિક છે આ અંતર જો u1 હોય પહેલી સ્થિતિ માટે, આ કેસ 1 કહી દઉં, રાઈટ. ફર્સ્ટ કેસ માટે આ u1 છે, તો સ્વાભાવિક છે આ v1 કેટલું થાય? તો કે આખું અંતર d છે, એમાંથી u1 કાઢ નાખો એટલું શું થાય? પ્રતિબિંબ અંતર d - u1. ખ્યાલ આવે? તો આ સ્થિતિમાં આપણે આ લેન્સની કેન્દ્ર લંબાઈ, રાઈટ, 3 વસ્તુ આવી d સાથે x સાથે કઈ રીતે સંકળાયેલી છે એ ત્રણેય વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ, રાઈટ. તો પ્રથમ સ્થિતિ માટે આપણે પહેલા ગાઉસનું સમીકરણ અપ્લાય કરશું લેન્સ માટે, રાઈટ. પ્રથમ કિસ્સામાં લેન્સ માટે ગાઉસના સમીકરણ પરથી શું લખાય? 1/f, કારણ કે લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે? f = 1/v1 - 1/u1. જ્યારે પણ કિંમત મૂકવાની થાય ત્યારે હંમેશા સંજ્ઞા પ્રણાલી સાથે કિંમત મૂકવી. હવે સંજ્ઞા પ્રણાલી કઈ રીતે નક્કી કરશું? મેં તમને શીખવાડેલું છે કે વસ્તુ પરથી પ્રકાશના કિરણો આવતા હોય, તો વસ્તુ અહીંયા છે, અહીંયાથી પ્રકાશના કિરણો આવતા હોય તો આપાત પ્રકાશની દિશા હતી. તો જેટલા અંતરો તમે આ દિશામાં માપશો એ બધા જ અંતરો ધન થશે. જેટલા અંતરો એની વિરુદ્ધ દિશામાં માપશો એ બધા જ અંતરો કેવા થશે? ઋણ થશે, રાઈટ. તો અહીંયા આ જે અંતર છે d - u1 એ ધન થશે, પણ જ્યારે u1 શું થશે? ઋણ થશે, રાઈટ. ધારો કે એ u1 અંતર છે એ u જેટલું લીધું છે. પહેલી વાર કેટલું લીધું છે? u જેટલું. તો આ અંતર u જેટલું લઈએ, u1 = u.
તો પહેલું અંતર v1 કેટલું થઈ જાય? તો કે d માઇનસ u, બરાબર. u1 બરાબર શું છે? u. તો v1 બરાબર શું થાય? d માઇનસ u. કિંમત મૂકવાનો. સો 1 upon f is equal to 1 upon d minus u. પણ એ કેવો હશે? ધન, કારણ કે અહીંયા અંતર આપણે આપાત પ્રકાશની દિશામાં માપશું. માઇનસ 1 upon માઇનસ u. માઇનસ u કેમ? તો કે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં છે, રાઈટ. હવે વાસ્તવમાં ડિસ્પ્લેસમેન્ટ મેથડનો હેતુ એ છે કે તમે ઓબ્ઝર્વ કર્યું ધ્યાનથી કે પડદો એની જગ્યાએ છે, તો તમે ખાલી લેન્સને શિફ્ટ કરી અને બે એવા સ્થાન મેળવી શકશો, રાઈટ. લેન્સથી વસ્તુના બે સ્થાન, ત્યાંથી સમજો થિયરીથી. લેન્સથી પહેલું સ્થાન આ છે અને લેન્સથી આ બીજા લેન્સથી નવું સ્થાન આ છે, ઉતરેશ ભેજાનો. તો એવા બે અલગ અલગ સ્થાન માટે પ્રતિબિંબ એક જ જગ્યાએ મળે છે. એ આ થિયરીનો મુખ્ય હેતુ છે. એ સમજવાનું છે કે આપણે લેન્સને ખસેડી દઈએ તો સ્વાભાવિક છે વસ્તુંતરમાં ફેર પડવાનો છે, પણ પ્રતિબિંબ તમને બે વખતે ક્યાં મળશે? તો કે પડદા પર જ મળશે, રાઈટ. એટલા માટે થોડી થિયરી વિશિષ્ટ છે અને સમજવા જેવી છે. હવે આનું સાદુરૂપ આપો તો શું થાય? માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો 1 upon f બરાબર 1 upon d માઇનસ u, અને માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ. સાદુરૂપ આપો, લસા લઈ લ્યો, u અને કૌંસમાં d માઇનસ u, સામસામે ગુણી દો. સો 1 upon f બરાબર શું લખાય? u પ્લસ d માઇનસ u ના છેદમાં d માઇનસ u ગુણાકારમાં u. આ પદને સામે જવા દો, f ને સામે જવા દો. આ ધ્યાનથી જોયો, u અને માઇનસ u ઉડી ગયા, દેવ થઈ ગયા. તો f સામે જાય તો શું થાય? આટલું વધે. કેમ? તો કે u અને u તો ઉડી ગયા, બરાબર. u ને અંદર મલ્ટીપ્લાય કરી દો તો શું થાય? d into u minus u square બરાબર fd. દરેક પદને માઇનસ વડે ગુણી દો. દરેક પદને માઇનસ વડે ગુણી દો તો શું થાય? તો કે માઇનસ d પ્લસ u સ્ક્વેર માઇનસ fd આવું થાય. હવે આ પદ માઇનસ છે અને આ બાજુ લઈ લો એટલે શું થઈ ગયું? પ્લસ થઈ ગયું. થોડું વ્યવસ્થિત લખો તો શું લખાય? u સ્ક્વેર માઇનસ d into u પ્લસ f into d એના બરાબર 0. હવે ધ્યાનથી સમજો, આ એક ક્વોડ્રેટિક ઇક્વેશન થઈ ગયું. ક્વોડ્રેટિક ઇક્વેશન દ્વિઘાત સમીકરણ, જેની પાવર કેટલી છે? 2, રાઈટ. તો આ સમીકરણને જ્યારે તમે સોલ્વ કરશો તો એ તમને રૂટ્સ આપશે, બીજ આપશે. શેના સંદર્ભમાં લખેલું છે? તો કે વસ્તુ અંતરના સંદર્ભમાં લખેલું છે, યુના સંદર્ભમાં લખેલું છે. તેના રૂટ્સ પણ શું આપશે? તો કે બે અલગ અલગ વસ્તુ સ્થાન આપશે તમે, રાઈટ. એક કોણ આપશે? તો કે u1 આપશે અને બીજું કોણ આપશે? u2. ખ્યાલ આવે છે? તો હવે આપણે આને સોલ્વ કરશું. આને કેની સાથે સરખાવીએ આપણે? તો કે દ્વિઘાત સમીકરણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવો તો શું થાય? તો કે a બરાબર શું થઈ ગયું? 1. અહીં a બરાબર શું થશે? 1. આઈ હોપ કે તમને દ્વિઘાત સમીકરણ કઈ રીતે સોલ્વ કરવું એ આવડતું હશે. b બરાબર શું થાય? માઇનસ d, અને c અચળાંક છે કારણ કે f પણ અચળાંક છે આપેલા દાખલા માટે, કેન્દ્ર લંબાઈ, અને વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર d પણ કેવું હોય? અચળ. એટલે f into d અચળ જ થયું. તો c અચળ કેટલું છે? f into d જેટલું, રાઈટ. હવે તમે રૂટ્સનું ઇક્વેશન જાણો છો, શું છે? માઇનસ b પ્લસ ઓર માઇનસ માઇનસ b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઇનસ 4ac ના છેદમાં 2a. આવું સૂત્ર છે, રાઈટ. તો હવે આમાં b, a અને c ની
કિંમત મૂકી દઈએ એટલે આપણે કયા બે રૂટ્સ મળશે તો કે u1 અને u2 મળશે. હું અહીંયા ઉપર લખું છું u1 બરાબર થાય માઇનસ b નું મૂલ્ય શું છે તો કે માઇનસ ડી મૂકી દઈએ માઇનસ ડી. હવે b નો વર્ગ છે એટલે માઇનસ ડી નો વર્ગ પ્લસ થાય. માઇનસ 4ac એનું મૂલ્ય 1 છે અને c નું મૂલ્ય fd છે તો 4ac બરાબર શું થાય તો કે 4fd ના છેદમાં 2a. પણ એનું મૂલ્ય કેટલું છે 1 એટલે 2 ગુણાકારમાં 1 શું થાય 1 સોરી 2 રાઈટ. ઓકે એ જ રીતે u2 મળી જાય રાઈટ અને આ સૂત્રમાં માઇનસ માઇનસ કેવા થઈ જાય પ્લસ થઈ જાય એટલે અહીંયા હું સીધું ડી પ્લસ કરી નાખ્યું મેં બરાબર કારણ કે ડી પણ શું છે માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે પહેલું રૂટ આપણને પહેલું બીજ આ મળશે બરાબર. ઓકે એ જ રીતે બીજું બીજ શું મળશે તો કે આમાં કિંમત મૂકો બી ની જગ્યાએ માઇનસ ડી મૂકો એટલે ફરીથી માઇનસ માઇનસ પ્લસ માઇનસ બી સ્ક્વેર માઇનસ 4ac ના છેદમાં 2a એટલે એ રૂટ આવું થશે ડી માઇનસ ડી સ્ક્વેર માઇનસ 4fd ના છેદમાં 2 એકવાર પ્લસ એકવાર માઇનસ. આ બે આપણને વસ્તુંતર મળી ગયા રાઈટ. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ. હવે અહીંયા ધ્યાનથી જુઓ u2 ક્યાંથી માપ્યું આપણે તો કે લેન્સને ખસેડી અને જે સ્થાન હતું ત્યાંથી આપણે u2 માપ્યું દેખાય જાય u1 પહેલા સ્થાનથી માપેલું. હવે ધ્યાનથી જો આપણે લેન્સને કેટલો ખસેડેલો છે તો કે x જેટલો ખસેડેલો છે તો સ્વાભાવિક છે u2 માંથી u1 ની બાદબાકી કરી નાખીએ એટલે x મળે સમજાય. આ u2 છે એમાંથી u1 ની બાદબાકી કરી નાખો એટલે સ્વાભાવિક છે શું દેખાય તમને x દેખાય. તો અહીંયા આપણે હવે એ x ના સંદર્ભમાં લખીએ તો શું લખાય u2 માઇનસ u1 બરાબર x બરાબર લખાય. હવે u2 માઇનસ u1 છે તો આ બગડો છેદમાં છે તો બેને અલગ અલગ બગડો આપી દો તો શું થાય તો કે d/2 માઇનસ ડી સ્ક્વેર માઇનસ 4fd ના છેદમાં 2 માઇનસ d/2. હવે u1 માં બે પદ પ્લસ છે તો આગળ માઇનસ લાગવાથી બે પદ કેવા થઈ જાય માઇનસ થઈ જાય. એના બરાબર શું થઈ ગયું x થઈ ગયું. હવે ધ્યાનથી જો બે બાજુથી d/2 દેવ થઈ ગયા કારણ કે આ પ્લસ છે ના માઇનસ છે. વાહે શું હોય તો કે બે વખત ડી સ્ક્વેર માઇનસ 4fd એના છેદમાં 2 અને આગળ માઇનસ કેમ તો કે બે પદ કેવા છે માઇનસ રાઈટ. આ બધું કેના બરાબર x બરાબર. બગડો દેવ થઈ ગયા ઉડાડી દો એટલે આપણને હવે x બરાબર એક મૂલ્ય મળ્યું હું તો કે માઇનસ ડી સ્ક્વેર x બરાબર મૂલ્ય શું મળ્યું માઇનસ વર્ગમૂળમાં ડી સ્ક્વેર માઇનસ 4fd. બે બાજુ વર્ગ લઈ લ્યો બંને બાજુ વર્ગ લેવા બે બાજુ વર્ગ લ્યો તો આમ શું થઈ ગયું x સ્ક્વેર બરાબર ડી સ્ક્વેર માઇનસ 4fd ડી સ્ક્વેર માઇનસ 4fd રાઈટ. આના પરથી 4fd ને કરતા બનાવો તો શું થાય 4fd આ બાજુ આવી જાય x સ્ક્વેર પેલી બાજુ આવી જાય સો 4fd ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર રાઈટ. હવે આના પરથી તમે કેન્દ્ર લંબાઈ f ને કરતા બનાવો f ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ના છેદમાં 4d. બહુ અગત્યનું અને કામનું સૂત્ર છે બહુ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે રાઈટ. હવે જે તમારા એનસીઆરટીના 9મા ચેપ્ટરમાં રે ઓપ્ટિક્સમાં સ્વાધ્યાયમાં જે દાખલો આપેલો છે એ દાખલો આ સીધો આ મૂલ્યમાં આ સૂત્રમાં તમે કિંમત મૂકશો એટલે સીધો દાખલો થઈ જાય. એ દાખલાની હમણાં જ અત્યારે આ જ વિડીયોમાં એની ચર્ચા કરું છું બરાબર.
તો આપણે શું મેળવ્યું તો કે આપણે ડિસ્પ્લેસમેન્ટ મેથડ લેન્સને ડિસ્પ્લેસ કરી લેન્સને ખસેડીને લેન્સની કેન્દ્ર લંબાઈ f મેળવી લીધી. કેટલી મેળવી તો કે d² - x²/4d. ત્યાં કેપિટલ D શું છે તો કે વસ્તુ અને સ્ક્રીન પડદા વચ્ચેનું અંતર, રાઈટ. એક શું છે તો કે તમે લેન્સને કેટલો ખસેડો છે, એ બે પર આધારિત છે તમારા લેન્સની કેન્દ્ર લંબાઈ. વિડીયોને બરાબર પોઝ કરી, રાઈટ, આખું એનાલિસિસ ફરીથી એકવાર ચેક કરજો. આમાં બીજા ઘણા બધા મુદ્દા ચેક કરવાના છે, બરાબર. બોર્ડ નાનું છે એટલે અત્યારે હમણાં લખેલું છે ને પૂછી નાખીશ, પણ તમે પોઝ કરીને આખી થિયરી લખી નાખજો, પછી આપણે એક્ઝામ્પલની ચર્ચા કરીએ. હમણાં જે આપણે થિયરી શીખ્યા એના બેઝડ એક્ઝામ્પલ મેં કીધું એમ તમારી એનસીઆરટીની એક્સરસાઇઝમાં આપેલો છે, રાઈટ. સ્વાધ્યાયનો 9.20 દાખલો. હું રકમ વાંચું છું, ધ્યાન આપજો. વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે. એનો મતલબ આપી આ વસ્તુ છે અહીંયાથી પડદો ડી કેટલો દૂર રાખ્યો છે 90 સેન્ટીમીટર. એનો મતલબ કે ડીનું મૂલ્ય કેટલું આપી દીધું 90 સેન્ટીમીટર. હવે રકમ ધ્યાનથી સમજો. એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મૂકતા. એટલે એકબીજાથી 20 સેન્ટીમીટર આવેલા હોય એવા બે સ્થાન ક્યાં થાય? દાખલા તરીકે એક વખત મેં લેન્સને મૂક્યો છો તો બીજી વખત ત્યાંથી કેટલો છેડો મૂક્યો 20 સેન્ટીમીટર. એનો મતલબ કે મને રકમમાં એક્સ કેટલું આપેલું છે 20 સેન્ટીમીટર. મેં એની પહેલાં કીધું, હજી એકવાર કહું છું, રકમ બરાબર સમજો વ્યવસ્થિત કે હું કહેવા માગે છે તમને, રાઈટ. એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મૂકતા પ્રતિબિંબ તે જ પડદા પર મળે. પ્રતિબિંબ બે વખતે એક જ પડદા પર મળે. નીજા થિયરીની ખાસિયત છે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો, રાઈટ. 1 મિનિટનો સમય આપું છું, ટ્રાય કરો. ઇઝી છે બહુ, હા ને. કઈ રીતે? ડી ખબર છે, એક્સ ખબર છે, તો આપણે લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાનું કીધું છે. આર્યું રેડીમેડ સૂત્ર તૈયાર જ છે, હે ને. કિંમત મૂકી દો, શું થાય બોલો. f = d² - x²/4 × d. અને બધા જ અંતર સેન્ટીમીટરમાં છે એટલે કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટરમાં મળશે, કંઈ ચિંતા નથી. તો 90 ² રાઈટ માઇનસ 20 ² રાઈટ ના છેદમાં 4 ગુણાકારમાં 90. હવે તમારી પાસે કેલ્સી હશે, રાઈટ. ટ્રાય કરજો વ્યવસ્થિત આને ચેક કરવાની. કેલ્ક્યુલેટ કરશો તો આન્સર આવશે એ છે 21.4 સેન્ટીમીટર. અપ્રોક્સિમેટ આન્સર છે. કેટલો આવશે તો 21.4 સેન્ટીમીટર, રાઈટ. હવે આ થિયરી સમજ્યા હોય તો આ દાખલો બહુ ઇઝીલી થઈ શકે. અને આ દાખલાની થિયરી મેં કીધું આપણી ચોપડીમાં નથી આપેલી, રાઈટ. એટલા માટે સાદુરૂપ વ્યવસ્થિત સમજજો અને સૂત્ર જે તારવણી કરી છે એ પણ વ્યવસ્થિત સમજજો. આવો જ એક બીજો એક્ઝામ્પલ છે, આની ઉપરનો એક્ઝામ્પલ 9.19 એની ચર્ચા કરીએ, રાઈટ. એનું રહસ્ય પણ આ બે સૂત્રમાં જ આપેલું છે. એટલે આ દાખલો ગણાઈ જાય પછી એ દાખલાની આપણે ચર્ચા કરીએ. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે 9.19. ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ શોધો. શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ શબ્દ વાપર્યો છે. પહેલાં દાખલાની રકમને સમજો. દાખલા તરીકે આ ઓરડાની દિવાલ છે, અહીં એક બલ્બ છે, રાઈટ. આની આ બોર્ડથી દિવાલ સમજી લે, દિવાલ પર એક બલ્બ છે. હવે અહીંથી 3 મીટર દૂર દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ પર, એટલે મતલબ આ બોર્ડની સામેની દિવાલ છે, અહીંથી કેટલી છે 3. તો એનો મતલબ શું થયો કે તારો ઓબ્જેક્ટ, તારો જે લેમ્પ છે અહીંયાથી સ્ક્રીન નહીં પણ સામેની દિવાલ કેટલી છેટલી છે 3 મીટર છેટી આપી છે. એનો મતલબ કે આપણે આ દાખલામાં કેપિટલ ડી શું આપી દીધું 3 મીટર આપી દીધું, રાઈટ. તો સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ શોધો. હવે અહીંયા આપણે લેન્સને
ખસેડવાની વાત નથી થતી, એનો મતલબ કે આપણે આ સૂત્રની મદદથી કેન્દ્ર લંબાઈ મેળવી શકીએ નહીં. તો આની પહેલાં આપણે જે થિયરી સાબિત કરી એમાં આપણે બે એવા વસ્તુના સ્થાન હતા યુ અને યુ2, રાઈટ. એ બેમાં એક વસ્તુ તમે ધ્યાનથી સમજો. એ ગ્રુપવાળા વિદ્યાર્થીઓને ખબર હશે સંકર સંખ્યા, કોમ્પ્લેક્સ નંબર. બી ગ્રુપવાળા વિદ્યાર્થીઓને ખબર ન હોય તો કહી દઉં કે જે આપણું જે રિયલ મેથેમેટિક્સ છે, જે વાસ્તવિક સંખ્યા છે, એના સિવાયની સંખ્યા જે છે, રાઈટ, એના સિવાય મતલબ કે જે વાસ્તવિક નથી, રિયલ નથી, ઇમેજનરી છે, કોમ્પ્લેક્સ છે, એને આપણે સંકર સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો તમે જાણો છો કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ ન નીકળી શકે. ઋણ સંખ્યા હોય દાખલા તરીકે વર્ગમૂળમાં 4 હોય તો એનું આન્સર 2 આવે, પણ વર્ગમૂળમાં -4 હોય તો હે ને એનો આન્સર આપણે નથી મેળવી શકતા, કારણ કે એ શું છે, સંકર સંખ્યા છે. તો અહીંયા જુઓ ડી પ્લસ વર્ગમૂળમાં d² - 4fd છે. તો u1 હોય કે u2 એનો આન્સર શક્ય ક્યારે છે, રિયલ નંબર ક્યારે શક્ય છે, વાસ્તવિક સંખ્યા ક્યારે શક્ય છે, કે જ્યારે આ પદ બહુ તો શું હોય કે વધારે ને વધારે આ પદનું મૂલ્ય શું હોય કે તો કે 0 અથવા એનાથી મોટું. ત્યાંથી સમજો 0 અથવા એના કરતાં મોટું. તો અહીંયા મેં લખ્યું છે કે d² - 4fd must be greater than or equal to 0. વધારે ને વધારે એનું મૂલ્ય 0 હોઈ શકે અથવા એનાથી મોટું. 0 કરતાં જો d² - 4fd નું મૂલ્ય શું થાય, d² - 4fd નું મૂલ્ય શું થાય, નાનું થાય, તો એ વાસ્તવિક સંખ્યા પોસિબલ નથી. તો આ સંધિ આપણને એવું કહે છે, આ સંધિ કે d² - 4fd ગ્રેટર ધેન ઇક્વલ ટુ શું થવું જોઈએ, 0 થવું જોઈએ, રાઈટ. તો આના પરથી આપણે છેલ્લામાં છેલ્લી સિચ્યુએશન વિચારીએ, રાઈટ, કે એ સંખ્યા એક્ઝેક્ટ 0 જ છે, એનાથી નાનું તો શક્ય જ નથી. છેલ્લામાં છેલ્લું શું વિચારીએ કે 0. તો અહીંયા મેં ડી કોમન કાઢી લીધું અને શું વિચાર્યું તો કે d - 4f ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. પણ તમે જાણો છો આનો મતલબ એવો થાય કે d 0 થાય, કે આ d - 4f 0 થાય, પણ d 0 શક્ય નથી. કેમ તો કે d તો એક વાસ્તવિક સંખ્યા છે એટલે 0 શક્ય નથી. તો આનો મતલબ શું થયો, d - 4f ઇઝ ઇક્વલ ટુ 0, કૌંસમાં લખવાનું d ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આ સૂત્ર તમને આપશે મહત્તમ કેન્દ્ર લંબાઈ, જે પોસિબલ છે, મેક્સિમમ પોસિબલ કેન્દ્ર લંબાઈ છે. તો એનો મતલબ શું થઈ ગયો, d ઇઝ ઇક્વલ ટુ 4f અથવા f max ઇઝ ઇક્વલ ટુ d/4, રાઈટ. તો d તમને રકમમાં આપેલું છે, કેટલું છે, 3. સો f max ઇઝ ઇક્વલ ટુ 3/4, આન્સર આવશે 0.75 મીટર અથવા 75 સેન્ટીમીટર. ઉતરેશ ભેજો, રાઈટ. બહુ સારો દાખલો. તો એનો મતલબ કે લેન્સની વધારે કેન્દ્ર લંબાઈ તમે 75 સેન્ટીમીટર અથવા 0.75 મીટર રાખી આપો ત્યારે તમને દિવાલની સામે જે 3 મીટર બીજી દિવાલ છે ત્યાં તમને બલ્બનું પ્રતિબિંબ જણાય. તો આ એક જ થિયરી પરથી ઘણું બધું જાણવા જેવું છે. હજી 2 મુદ્દાના પરથી જાણવા જેવા છે, એની ચર્ચા હું આ જ વિડીયોમાં કરીને વિડીયો પૂરો કરીશ, રાઈટ. તો આ 2 એક્ઝામ્પલ તો જ તમને આવડે એનસીઈઆરટીના, જો તમે આ અલગથી થિયરી ભણેલા હોય તો. હવે બીજો અગત્યનો મુદ્દો, આપણી પાસે u1 અને u2 બે અલગ અલગ વસ્તુ તત્વો છે, તો સ્વાભાવિક છે એના પરથી આધાર આપણે v1 અને શું મેળવી શકીએ, v2 મેળવી શકીએ, રાઈટ. તો મેં અહીંયા શું લખેલું છે, v1 બરાબર d - u1 અને v2 બરાબર શું લખ્યું કે d - u2. અહીંયાથી જો આટલું u2 છે આ, તો v2 કેટલું થાય તો કે d - u2 કરી નાખો એટલે તમને શું મળી જાય, v2 મળી જાય, રાઈટ. તો u1 ની કિંમત માંથી મૂકો, શું છે, બગડું બેને સેપરેટલી છેદમાં આપી દીધું, તો d/2 પ્લસ d² - 4fd ના છેદમાં 2. તો d માઇનસ u1 નું મૂલ્ય મૂકી દીધું d/2 ના, બરાબર. એ જ રીતે v2 બરાબર શું થાય તો કે d - u2, હે ને. u2 શું છે તો કે d/2 માઇનસ d² - 4fd ના છેદમાં બગડું. હવે સાદું રૂપ આપી દઉં તો d માંથી d/2 જાય તો શું વધે, d/2 અને આ માઇનસ અંદર હોવી જાય એટલે આ પ્લસ છે શું થઈ જાય, માઇનસ થઈ જાય. લખે એ જ રીતે અહીંયા જુઓ v2 બરાબર શું થાય તો કે d - d/2 થયું અને માઇનસ અને આ માઇનસ શું થઈ જાય, પ્લસ થઈ જાય. રેડી. પણ આ બેયને ધ્યાનથી જો, આ શું છે
તો કે d/2 માઇનસ વર્ગમૂળ d² માઇનસ વર્ગ d/2. આ તો શું થઈ ગયું તારું u2 થઈ ગયું. જો ધ્યાનથી આ બેનો બગડો કોમન લઈ લે એટલે u2 થઈ ગયું કે નહીં? છે u2 v1 બરાબર u2 થઈ ગયું નહીં? એ જ રીતે v2 બરાબર ધ્યાનથી જો બગડો કોમન લઈ લે એટલે u1 થઈ ગયું. તો ક્યાં સમજે ગુરુ? આના પરથી શું ખબર પડી? v1 બરાબર u2 અને v2 બરાબર u1 નો મતલબ શું થયો? ખબર પડી કે ના ખબર પડી? એક જ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈશ, ખ્યાલ આવી જાય. ધારો કે ઓબ્જેક્ટ અહીંયાથી 10 સેન્ટીમીટર જેટલો છે. કેટલો? 10 સેન્ટીમીટર. અને ત્યારે પ્રતિબિંબ જે છે એ 20 સેન્ટીમીટર મળે છે, રાઈટ? એનો મતલબ કે ઓબ્જેક્ટથી પડદો કેટલો થઈ ગયો? 30 સેન્ટીમીટર થઈ ગયો. વસ્તુ 10 સેન્ટીમીટર જેટલી હતી ત્યારે એનું પ્રતિબિંબ 20 સેન્ટીમીટર મળ્યું. તો આ થિયરી આપણને શું કહે છે કે જ્યારે મેં લેન્સને ખસેડી દીધો x જેટલો, તો હવે નવું વસ્તુ અંતર શું હોવું જોઈએ? તો કે હવે નવું વસ્તુ અંતર જે છે એ 20 સેન્ટીમીટર થઈ જવું જોઈએ. નવું વસ્તુ અંતર એટલે આપણો u2 થાય. u2 બરાબર v1. તો v1 કેટલો હતો? 20 સેન્ટીમીટર. આ તારું v1. આ v1 બરાબર 20 સેન્ટીમીટર અને u1 બરાબર 10 સેન્ટીમીટર. તો હવે આ મારું શું થઈ ગયું? u2. તો વાહ વધ્યું હું v1. તો v1 કેના જેટલું હોય? u2 જેટલું. ક્યાં છે u2? v1 = u2. સોરી v2. આ બીજાનું સ્થાન u2 થાય ને. v2 બરાબર u1. ઉતરેશ ભેજામાં હે ને? હવે કોન્સેપ્ટ ક્લિયર થયો છે. આ 10 સેન્ટીમીટર હતું વસ્તુ અને પ્રતિબિંબ કેટલું હતું? 20 સેન્ટીમીટર. હવે જે પ્રતિબિંબ હતું, પ્રતિબિંબ અંતર, એમાં શું થઈ ગયું? વસ્તુ અંતર હે ને? u2 એ v1 જેટલું થઈ ગયું. તો v1 20 આ 20 થઈ ગયું. અને જે નવું પ્રતિબિંબ અંતર હતું v2 એ કેના જેટલું થઈ ગયું? v1 જેટલું થઈ ગયું, હે ને? તો આ થિયરીનો બીજો અગત્યનો મુદ્દો હતો, રાઈટ? વસ્તુ અંતર પરથી મહત્તમ કેન્દ્ર લંબાઈ કઈ રીતે મેળવવી, ખસેડીને કેન્દ્ર લંબાઈ કઈ રીતે મેળવવી, અને આ બેયના શું થઈ ગયા? અરસપરસ સ્થાનની અદલાબદલી થઈ ગઈ. જે પહેલાં વસ્તુ અંતર હતું એ બીજી વખત પ્રતિબિંબ અંતર થઈ ગયું. જે પહેલાં પ્રતિબિંબ અંતર હતું એ શું થઈ ગયું? વસ્તુ અંતર, રાઈટ? છેલ્લો મુદ્દો આ ટોપિકનો બાકી છે, એની સાથે વિડીયો પૂરો થઈ જશે. હમણાં જ આપણે સાબિત કર્યું કે જે v1 છે એ કેના જેટલો હશે? u2 જેટલું. v1 બરાબર શું હશે? u2. અને જે v2 છે એ કેના જેટલો હશે? તો કે u1 જેટલું. v2 બરાબર u1. તો આ સ્થિતિમાં મોટવણી શું મળે? તો કે આપણે જ્યારે બે લેન્સના કોમ્બિનેશનની વાત થઈ, એકવાર લેન્સ અહીંયા છે ને એકવાર લેન્સ અહીંયા છે, તો બંને લેન્સના કોમ્બિનેશનમાં તમે જાણો છો પાવરનો સરવાળો, કેન્દ્ર લંબાઈનો સરવાળો, પણ મોટવણીનો શું થાય? ગુણાકાર થાય. હંમેશા યાદ રાખજો. લેન્સ એકનો એક જ છે મિત્ર, પણ બે વખત વસ્તુ અંતરના પ્રતિબિંબ અલગ, પ્રતિબિંબ અંતર અલગ અલગ છે, એટલે મોટવણી પણ કેવી હશે? અલગ. તો તંત્રની કુલ મોટવણી કેના જેટલી થાય? તો કે મોટવણીનો ગુણાકાર થાય તો પ્રથમ કિસ્સામાં મળતી મોટવણી ગુણાકારમાં બીજા કિસ્સામાં મળતી મોટવણી. પાવરનો સરવાળો, કેન્દ્ર લંબાઈનો સરવાળો, પણ મોટવણીનો ગુણાકાર. પહેલાંની મોટવણી શું થાય? લેન્સ માટે મોટવણીનું સૂત્ર શું હતું? v1 upon u1. અને તો બીજા લેન્સની મોટવણી શું થાય? v2 upon u2, રાઈટ? આ કિંમત આમાં મૂકી દો. v1 ની જગ્યાએ શું લખી શકાય? u2 લખી શકાય. એટલે જ્યાં v1 છે ત્યાં u2 મૂકી દો. એટલે આ થઈ ગયું u2 ના છેદમાં u1 ગુણાકારમાં. v2 ની જગ્યાએ શું લખી શકાય? u1 લખી શકાય. ધ્યાનથી જો u1 u2 બધું દેવું થઈ ગયું. એનો મતલબ કે ભારતીય સંવિધાન અનુસાર મોટવણી કેટલી મળી? 1. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાઈ ગયો પરીક્ષામાં. હા, AIPMTમાં. તો મોટવણી કેટલી મળી? 1. બીજો મુદ્દો, પરીક્ષામાં ક્યારેક તમને હાઇટ ઓફ ઓબ્જેક્ટ આપી દઈએ, HO. એ સ્થિતિમાં હાઇટ ઓફ ઇમેજ અને હાઇટ ઓફ ઓબ્જેક્ટ વચ્ચેના દાખલા પૂછે છે. મોટવણીનું સૂત્ર આ પણ છે. મોટવણીનું બીજું સૂત્ર શું છે? મોટવણીના બે સૂત્ર છે.
હાઇટ ઓફ ઇમેજ અપોન હાઇટ ઓફ ઓબ્જેક્ટ યાદ છે. પણ અહીંયા શું છે, પ્રતિબિંબ બે વખત મળશે એટલે HI1 અને HI2 લખવું પડશે, પણ HO1 HO2 નહીં લખવું પડશે. વસ્તુ તો એક જ છે એટલે એની હાઇટ તો એક જ રહેવાની. તો આ જ મોટવણીના સૂત્રમાં બીજો શું ફેરફાર થઈ શકે ધ્યાનથી જુઓ. અથવા n = m1 ગુણાકારમાં m2, પણ મોટવણીનું મૂલ્ય આપણે ખબર છે કેટલું મળ્યું 1. પેલી મોટવણીને શું લખશું તો કે હાઇટ ઓફ ઇમેજ 1 HI1 એના છેદમાં HO. મોટવણી 2 નું મૂલ્ય શું લખશું તો કે HI2 અપોન HO. HO શું થઈ ગયું તો કે HO નો વર્ગ સામે ગુણી દો. આના પરથી HO ને કરતા બનાવો તો આ બધું વર્ગ છે, વર્ગ કાઢ નાખો સામે શું આવી જાય રૂટ યુ. આ થઈ ગયું તમારો દાખલો કમ્પ્લીટ. દાખલા તરીકે એક નાનકડું એક્ઝામ્પલ આમાં ગણાવી દઉં. તમને એમ કીધું કે અહીંયા લેન્સ છે રાઈટ, ત્યારે મળતા ઇમેજની હાઇટ 9 સેન્ટીમીટર છે. હાઇટ ઓફ ઇમેજ પહેલા કિસ્સામાં 9 સેન્ટીમીટર છે. પછી બીજા કિસ્સામાં આપણે જ્યારે લેન્સ રાખ્યો ત્યારે હાઇટ ઓફ ઇમેજ 4 સેન્ટીમીટર મળી. પહેલા કિસ્સામાં હાઇટ કેટલી હતી 9, બીજા કિસ્સામાં હાઇટ કેટલી મળી 4. તો હવે તમને પૂછે આ સ્થિતિમાં તો ભાઈ વસ્તુની ઊંચાઈ કેટલી હશે, તો સૂત્ર તમારી પાસે છે HO બરાબર શું થાય તો વર્ગમૂળમાં HI1 ગુણાકારમાં HI2 કિંમત મૂકી દે. અથવા અહીંયા HO = વર્ગમૂળમાં 9 ગુણાકારમાં 4. 9 ચોક કેટલા થાય 36, 36 નું વર્ગમૂળ 6 સેન્ટીમીટર. એનો મતલબ કે પ્રતિબિંબની વસ્તુની ઊંચાઈ કેટલી હશે 6 સેન્ટીમીટર રાઈટ. તો તમામ મુદ્દા મેં એક જ વિડીયોમાં કવર કરી લીધા છે. આખા વિડીયોને 2-3 વાર જોજો ત્યારે વ્યવસ્થિત દરેક પાસા સમજાય રાઈટ. પોઝ કરી અને તમારી જાતે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન ગણવાનો પ્રયત્ન કરજો તો થિયરી આવડશે બરાબર. એક મુદ્દાને વ્યવસ્થિત સમજો. કાંઈ પણ ન સમજાય તો તમે ચેનલમાં કમેન્ટ કરી શકો છો અથવા મને પર્સનલી મારા નંબર પર મેસેજ કરી દેજો કોઈ પણ મુદ્દો ન સમજાણો હોય તો. ઓકે, થેન્ક યુ.